સુરતમાં નવરાત્રી દરમિયાન પોલીસે એઆઈનો ઉપયોગ કર્યો છે। ડોમમાં 50થી વધુ એઆઈ કેમેરા લગાવવામાં આવ્યા છે। ડોમમાં 10,000થી વધુ ખેલૈયાઓ રમે છે ગરબા। ડુમસ, સરસાણા, વેસુ, કતારગામના ડોમમાં એઆઈ કેમેરા લગાવાયા છે। ડોમમાં ઓવરક્રાઉડ થશે તો પોપ જનરેટ થઈને કંટ્રોલ રૂમમાં એલર્ટ બતાવશે। પોલીસ કર્મીઓની ડ્યુટી પણ એઆઈ કેમેરાથી ચેક કરી શકાશે। ગયા વર્ષે 4,000ની કેપેસિટીના ડોમમાં 18,000 ખેલૈયાઓ ગરબે રમ્યા હતા। સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ અલગ અલગ 15 જેટલા મોટા ડોમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને આ વખતે સુરત પોલીસ દ્વારા સૌ પ્રથમ વખત એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં આપ જોઈ શકો છો દરેક જે મોટા ડોમ છે તેની બહાર એઆઈ કેમેરા અહીં લગાવવામાં આવ્યા છે। કેટલા વ્યક્તિ ડોમની અંદર જઈ રહ્યા છે, કેટલા વ્યક્તિ ડોમની બહાર જઈ રહ્યા છે, તેવા તમામ જે કાઉન્ટ છે તે અહીંથી પોલીસ પ્રશાસનને અહીંથી જાણ થઈ જશે। આ ઉપરાંત જો ક્રાઉડ વધી જાય તો તેને કઈ રીતે કંટ્રોલમાં કરવું તે અંગે તમામ જે માહિતી છે તે અહીંથી ડાયરેક્ટ જે ત્યાં સ્થાનિક જે પોલીસ છે તેમના સુધી જે માહિતી છે તે માહિતી પહોંચાડવા માટે અહીંથી તંત્ર સુસજ્જ જોવા મળી રહ્યું છે। આપણી સાથે અહીંના જે ડીસીપી છે તે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી સર, એઆઈ ટેકનોલોજીનો સૌ પ્રથમ વખત ઉપયોગ છે, શું કહેશો? સમગ્ર સુરત શહેરમાં જ્યાં પણ 15થી વધુ પ્લેસીસ એવા છે જ્યાં મોટા પાયે નવરાત્રિનું આયોજન થયું છે। ટાર્ગેટેડ જે નવરાત્રિ પ્લેસીસ છે જ્યાં 10થી વધુ હજાર લોકોની સંખ્યા આવે છે અને જ્યાં પાસી સિસ્ટમ છે, જ્યાં કોમર્શિયલ ગરબાનું આયોજન છે, એવા 10 પ્લેસીસ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। ડુમસ છે, સરથાણ છે, વેસુ છે, વરાછા છે, કતારગામ, એવા અલગ અલગ પોલીસના 10 પ્લેસીસ ઉપર 50થી વધુ એઆઈ કેમેરા, તમામ એન્ટ્રી એક્ઝિટ ગેટ ઉપર એઆઈ કેમેરા ફિક્સ કરવામાં આવે છે। અને આપ જોઈ શકો છો એ પ્રમાણે એઆઈ કેમેરાનું એ રીતે ફિક્સિંગ કરવામાં આવ્યું છે કે જે પણ વ્યક્તિ એન્ટર થાય છે એનો હેડ કાઉન્ટ તરત જ કેલ્ક્યુલેટ થઈ જાય છે કેમેરા દ્વારા। સાથે સાથે જે પણ આઉટ થાય છે એની પણ તરત જ અહીંયા દેખાઈ રહ્યું છે। આની સાથે સાથે જેટલા લોકો આવી રહ્યા છે, જઈ રહ્યા છે, એનું કેલ્ક્યુલેશન પણ થઈ રહ્યું છે। આની સાથે દરેકે દરેક ગ્રાઉન્ડની જે કેપેસિટી છે અંદર નાખી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ જગ્યાએ ઓવરક્રાઉડ થશે તો તરત જ અહીંયાથી એક પોપઅપ એલર્ટ મેસેજ જનરેટ થશે અને તાત્કાલિક જે તે કન્સર્ન પોલીસ સ્ટેશન એની જાણ કરવામાં આવશે। ગઈ સાલ પણ આવો જ એક બનાવ થયો હતો જેમાં 4,000ની ક્રાઉડની કેપેસિટી હતી અને 18,000 જેટલા લોકો ભેગા થયા અને તાત્કાલિક ડીસીપી સહિત કાફલો ત્યાં પહોંચી ગયો હતો। આ વર્ષે પણ એવો કોઈ પણ બનાવ, સ્ટેમ્પેડનો કે કોઈ ભીડનો બનાવ ના બને એના માટે એઆઈ કેમેરા દ્વારા તાત્કાલિક હ્યુમન કાઉન્ટિંગ કરવામાં આવે છે। આ ઉપરાંત એઆઈ કેમેરાના ઉપયોગથી બીજું એક સારું થશે। જેટલા પણ ક્રિમિનલ્સ છે, કોઈ પણ પીક પોકેટર્સ છે કે કોઈ પણ બેગ ચોરીને ઉઠાઈને જતા લોકો છે, ઘણા બધા બહેનો દીકરીઓ એવા આવતા હોય છે, પોતાની બેગ્સ લઈને આવતા હોય છે, પોતાની જ્વેલર્સને એ બધું એમ રાખતા હોય છે અથવા પોતાના વોલેટ્સ એમાં રાખતા હોય છે। તો કોઈ પણ વ્યક્તિ અહીંયાથી એન્ટર થાય છે તો એની પાસે શું છે, એની પાસે કઈ બેગ છે, એની પાસે કેટલા બીજા વ્યક્તિઓ છે, એ કોની સાથે આવ્યું છે એ તરત જ આની અંદર દેખાઈ જાય છે। એટલે કોઈ પણ વ્યક્તિ કોઈ ચોરી કરીને નીકળતું હશે તો જ્યારે એન્ટ્રી કરવા ગયો છે ત્યારે હાથમાં શું હતું ને જ્યારે એન્ટ્રી એક્ઝિટમાંથી બહાર નીકળ્યો ત્યારે એની હાથમાં શું છે, એના ઉપરથી કોઈ પણ ચોરીનો બનાવ છે એને ડિટેક્ટ કરવામાં પણ સફળતા મળશે। અને સમગ્ર શહેરમાં આ એઆઈ કેમેરા દ્વારા ડાયરેક્ટ સુરત શહેર પોલીસ દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું છે। અને આપ જોઈ શકો છો એ પ્રમાણે સમગ્ર શહેરમાં 1400થી વધુ કેમેરા, સીસીટીવી કેમેરા દ્વારા, આ સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર ટ્રાફિકનું નિયમન અને ખાસ કરીને નવરાત્રિના જે પણ જગ્યાએ ડોમ્સના આયોજન છે, જેને કોમર્શિયલ નવરાત્રિના આયોજન, એની નજીકના 4 રસ્તા ઉપર ટ્રાફિક સુપરવિઝન પણ અહીંયાથી ડાયરેક્ટ કરવામાં આવે છે। નીચે એક સ્પેશિયલ ટ્રાફિક કંટ્રોલ રૂમ પણ અલાયદો તૈયાર કરવામાં આવે છે અને ટ્રાફિક કંટ્રોલ રૂમ દ્વારા જ્યારે પણ નવરાત્રિના ગરબા પૂરા થાય છે, જ્યારે પણ એઆઈ કેમેરા દ્વારા અહીંયા ખ્યાલ આવે છે કે એક્ઝિટ ગેટ ઉપરથી લોકોની બહાર મુવમેન્ટ તરત જ નજીકના પોલીસને એલર્ટ આપવામાં આવે છે કે આપના પોલીસમાં નવરાત્રિ પૂરી થઈ રહી છે, લોકો બહાર જઈ રહ્યા છે, તો એ લોકોની સેફટી બાબતે ધ્યાન રાખવામાં આવશે। અને માનનીય ગૃહ રાજ્યમંત્રીએ જે સૂચના આપી છે એ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્યમાં 112 જનરક્ષકનું ઇનોગ્રેશન માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના દ્વારા કરવામાં આવ્યું છે અને સુરત શહેરમાં પણ ટોટલ 82 જેટલી જનરક્ષક વ્હીકલ્સ સમગ્ર સુરત શહેરમાં અત્યારે એક્ટિવ અને એલર્ટ છે। અને કોઈ પણ બહેનો દીકરીઓ કે કોઈ પણ ભાઈને રાત્રિ દરમિયાન કોઈ પણ વ્યક્તિ એને જો વ્હીકલ નથી મળતું અને કોઈ એક પોઈન્ટ ઉપર એ ફસાઈ ગયું છે અને એને ઘરે જવું છે તો 112 ઉપર તાત્કાલિક કોલ કરશો તો અમારી પોલીસની જનરક્ષક વ્હીકલ આપને આપના ઘર સુધી સેફલી પહોંચાડવાની જવાબદારી પણ નિભાવી રહ્યું છે। તો આ ડીસીપી સાહેબ, જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને જે ક્રાઉડ મેનેજમેન્ટ છે તે કરવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ સૌ પ્રથમ વખત સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે। ગત વર્ષે જે રીતે બનાવ બન્યો હતો એ બનાવ ફરીથી ન બને તે માટે જે વિશાળ જે ડોમ છે તેની બહાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો કેટલા લોકો ઇન છે, કેટલા લોકો આઉટ છે, ટોટલ કેટલા લોકો છે તે તમામ જે વિગત છે તે વિગત અહીંની જે કંટ્રોલ રૂમની જે ટીમ છે તે ટીમને દરેક જે પળ છે તે પળની
મહત્વની માહિતી તેમના સુધી પહોંચાડી રહી છે. કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.